ભાઈ? કઈ બાજુ ગયા હતા? પોપકોર્ન લઈને બાથરૂમ તરફ ગયા હતા. પાછળની સાઈડમાં પડદો ઊંચો કરીને ગયા હતા. ત્યાં જવાય? હે? ના, લખેલું જ નથી. અહીંયા લેડીઝ બાથરૂમ લખેલું છે, જેન્ટ્સ લખેલું જ નથી. જેન્ટ્સ માટે સુવિધા બાર મેદાનમાં, એસી માં. ક્યાં એસી મૂકી નોન એસી માં ક્યાં ઘૂસી ગયા? શુભ નામ તમારું? કરણ. કરણ ક્યાં રહ્યો? ભચાઉમાં. ધંધા પાણી? ઇન્ફ્લુએન્સર. ઓહો, સરસ સરસ. લગન બગન થઈ ગયા કે બાકી? થઈ ગયા. સરસ કહેવાય. વાર છે? કઈ વાંધો નહીં. અહીંયા સુધી આવ્યા છે, મારી ઝપટે ચડી ગયા છો. હવે કરણભાઈ, મારે તમારી પાસે સુંદર મજાનું આયો કઈ રીતે? એ તો હમણાં ખબર પડી જશે. આ પોપકોર્ન ભાઈને આપી દો. હા, આપી દો. 30 રૂપિયા લીધા. અરે ખાવા માટે, હાચવા માટે. મારા કાકા 30 ની ગણતરી કરે છે. જો હવે તમે અહીંયા આવ્યા છો, હું તમને એક સુંદર મજાનો જાદુનો ખેલ તમને શીખવાડવા છે. આપને કોઈ પ્રોબ્લેમ છે ભાઈ? નથી પ્રોબ્લેમ ને? મારી પાસે એક જાદુનો ખેલ છે. ખેલનું નામ છે ગરદન કટિંગ. શું કટિંગ? શું બોલ્યા? ગરદન કટિંગ. એટલે કોની? એટલે મારું ગળું કાપવાનું છે. એ પહેલા તમારું ચેક કરીએ, ગળું કપાય કે ના કપાય. બ્લેડ લાવ, ચલાવ. કરણભાઈ, મારી પાસે એક દૂધી છે, એક જાદુની આઈટમ છે અને સામે છે બ્લેડ. આવું બ્લેડ કોઈ દિવસ તમે જોઈ લો ભાઈ? અત્યારે જોયું. હા, મારી સિવાય કોઈ નહીં બતાવે, કારણ કે આ બ્લેડ મારી પાસે જ છે. ઓકે, મારી પાસે દૂધી છે. આપણે દૂધી ક્યાં મૂકી ભાઈ? હે? ફાંકામાં. ઝંડા ઊંચા રહે હમારા, ઝંડા ઉડી ગયા, ડંડા રહી ગયા. અને ફાંકો ન કહેવાય, ગોળ હોલ કહેવાય. એટલે અમિતાભ બચ્ચને બરાબર કીધું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હવે ખબર પડી કે કચ્છાય પડી ગયો. અને ફાંકો ન કહેવાય, ગોળ હોલ કહેવાય. અને મારી પાસે બ્લેડ છે કરણભાઈ. ઉપરથી બ્લેડ નીચે પછાડીએ તો શું થાય? બે કટકા થાય. હવે થોડી વાર માટે તમારું માથું મૂકવાનું છે. શું મૂકવાનું? તમારે મારી ઉપર વિશ્વાસ રાખવાનો. શું રાખવાનું ભાઈ? મને કોઈના ઉપર વિશ્વાસ નથી. મને કોઈના પર વિશ્વાસ નથી. થોડો વિશ્વાસ રાખો. આ માથું રાખો, ચલાવો. કરણભાઈ નું માથું વચ્ચે, નીચે દૂધી ને મારા હાથમાં બ્લેડ છે. કરણભાઈ, મારા ભાભીને યાદ કરો. ચલાવો. કરણભાઈ ને ભાભીની ચિંતા લાગે. યસ, નાઉ 1. કરણભાઈ, શું તકલીફ છે ભાઈ? મારી વહુનો હું એકનો એક જ છું. કે મારી ઘરવાળીને હું એક ને એક જ છું. તો હું બે ચાર હોય. માથું રાખો અંદર, ચલાવ. બરાબર છે ને? તો થોડો વિશ્વાસ રખાય મારી ઉપર મોટા ભાઈ. હે,
હવેથી કરીશ પાક્કો. ઠીક છે, હવે તો વિશ્વાસ કરીશ પણ બીજો કઈ ઝપટે ચડો તો ને. હવે એક કામ કરો, હાથ રૂમાલ છે? ઓકે છે, બતાવો તો કેવો છે. ઓહો સરસ, નાઈસ. નવો રૂમાલ આપ્યો લાગે, કોઈ ગિફ્ટમાં આપ્યો કે શું? તમારો છે? આ મારો જ. માલિકીનો ફ્રેશ રૂમાલ છે ભાઈ. કોને આપ્યો ભાઈ? મારી વાઈફ. ઓહો, આટલી બધી મોહબ્બત એમને. સરસ, ખુશીની વાત છે. ભાઈ પાસે રૂમાલ છે, એક સુંદર મજાનો રૂમાલ પર જાદુનો ખેલ મેજિક બતાવું. અને કરણભાઈ, આ રૂમાલ ઉપર તમને એક સુંદર મજાનો જાદુનો ખેલ શીખવાડું છું. શું શીખવાડું ભાઈ? જાદુનો ખેલ. આપણે રૂમાલનું કટિંગ કરવાનું. શું કરવાનું? કટિંગ. કટિંગ કાપવાનું છે. કટિંગ કર્યા પછી મારા જાદુથી રૂમાલ આખો કરીશ. મારો રૂમાલ હું આખો કરીશ, તમારો રૂમાલ તમારે આખો કરવાનો. થાય ખરી? કટિંગ થયા પછી તો ના થાય લગભગ. ના થાય ને? હે, શક્ય જ નથી. શક્ય ને શક્ય કરાવી આપણે. શું કરવાનું? જાદુમાં મંત્ર અને એક્શન બે વસ્તુ આવે. શું આવે? મંત્ર અને એક્શન. મંત્ર અને એક્શન. એટલે કે મંત્ર બોલવાનો છે, આંતરું મંત્રો આવંતરું જાવંતરું ઘુસંતરું અલબાલ બે ચલબે ચલબે તુમ તુમ ધડા ભૂમ ભૂમ ભરાટ. બોલો. અંતમાં ઓકે, ચાઇનીઝ ભાષાની મંત્ર બોલવાનું છે આપણે. ઓકે, ચાલો. મંત્ર ન ફાવે તો તમને શીખવાડું છું, થોડી પ્રેક્ટિસ કરજો. સિમ્પલ મંત્ર આપું છું. આટલો લાંબો મંત્ર ના ફાવે તો એક સિમ્પલ મંત્ર, જે રીતે હું એક્શન કરું એ એક્શન તમારે કરી બતાવવાની છે. જે રીતે હું શબ્દ બોલું, સ્પેલિંગ બોલું, શબ્દ તમારે બોલવાનું છે ઉચ્ચાર સાથે. યસ, કમ ઓન. હે રિયાપ, આ રીતે આટલી એક્શન કરવાની છે. ઓકે, હે રિયો. એ રીતે નહીં, મારી સામે ધ્યાન રાખો. જે રીતે હું એક્શન કરું ને કોપી ટુ કોપી રાડ પાડવાની ઊંચા અવાજે. યસ, કમ ઓન. હે રિયાપ. યસ કમ ઓન, હે રિયો. જોરથી બોલો, થોડું ઊંચા અવાજથી બોલવાનું. યસ, કમ ઓન. હે રિયા રિયા. યસ કમ ઓન, હે રિયો. હા, થોડી પ્રેક્ટિસ કરજો. પેન્ટ બેન્ટ ઊંચું કરી લો. પડી પડી જામ લીધી ને? હા, ગઈકાલે ભાઈ આવ્યા હતા લેંગો પહેરીને, નાડું પડી ગયું નીચે. હવે રૂમાલનો ખેલ કરીએ. રૂમાલ લાવ ભાઈ, ડિસ્ટન્સ. ભાઈ, મારી પાસે રૂમાલ ફ્રેશ રૂમાલ છે, તમારી પાસે છે ફ્રેશ, મારી પાસે ફ્રેશ છે. આજે એટલે આવ્યો છું ભચાઉ શહેરમાંથી. મારા રૂમાલમાં કોઈ મિસ્ટેક છે જોવો તો ચેક કરો. કોઈ સિલાઈ મારેલી હોય, કોઈ સાંધો મૂકેલો હોય, ના ના કાંઈ. કશું નથી. કેચી લાવો મિસ્ટર કરણભાઈ. એક કેચી મારી પાસે અને એક કેચી તમારી પાસે. આ ખીચામાં રાખવાની છે. જ્યારે હું રૂમાલ કટિંગ કરું ત્યારે તમારે રૂમાલ કટિંગ કરવાનું છે. હજી એક વખત સાંભળી લેજો કે જ્યારે હું રૂમાલ કટિંગ કરું, અહીં મારો રૂમાલ કપાઈ જાય, કટિંગ થઈ જાય, કટકા થઈ જાય, ભાષા સમજાય ને? પછી તમારે તમારા રૂમાલનું મુહૂર્ત કરવાનું છે. ઓકે, એ પહેલા આપણે એક્શન કરી બતાવીએ, પછી જાદુનો ખેલ કરીએ. જે રીતે હું એક્શન કરું એ કોપી ટુ કોપી એક્શન સ્ટાર્ટ. ચલા. ભાઈ, આટલું બધું કોણ ફરવાનું કીધું તમને? ધીરે ધીરે હોય, ઉતાવળ. મારી સામે ધ્યાન રાખવાનું. જે રીતે એક્શન હું કરું એ રીતે એક્શન તમારે કરવાની છે, ઉતાવળ નહીં કરવાની. હવે